સાથે જાણી લઈએ કે આ જે પીએસસી સેન્ટર છે, જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, ત્યાં આગળ અમારા સંવાદદાતા ગયા અને ત્યાં રિયાલિટી ચેક દરમિયાન શું સામે આવ્યું છે તે પણ જાણી લઈએ। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કંથારિયા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો લાખોના ખર્ચે બનાવવામાં આવ્યું છે, પરંતુ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ ન હોવાને લઈ અહીંના સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અહીંયા જે ઇન્ચાર્જ ડોક્ટરો તેમજ ટેકનિશિયન સહિતનો સ્ટાફ ન હોવાનો, નર્સિંગ પણ સ્ટાફ નથી। ત્યારે વાત કરવામાં આવે તો આ પ્રાથમિક આરોગ્ય 11 ગામના જે લોકો છે તે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે અહીંના સરપંચ સાથે જ વાત કરીશું। શું સરપંચ, પ્રાથમિક આરોગ્ય કેવી સુવિધા અને કેટલા ગામો છે? અમારા 11 ગામમાં આવે છે, પણ 11 ગામમાં અમારે મેન તો અમારે નસ જ નથી। જે મેન આવે ને કે લેડીઝને જે ઓલા પ્રેગ્નેન્ટ હોય એ બહેનોને તકલીફ પડે છે, બીજા રોગોમાં તકલીફ પડે છે સારવાર માટેની, અને ડૉક્ટર નથી, ડૉક્ટર ચાર્જમાં જ આવે છે। તો એક રેગ્યુલર ડૉક્ટર અને નર્સ મૂકે તો સારામાં સારું કહેવાય। કેટલા ગામો આમાં આવે? 11 ગામ છે એમાં કંથારિયા, સોંઠા, વનાળા, દરોજ ચમાડી, ચચાણા, ખાંડિયા, અચાડા, સલાળા બલાળા અને ભગુપુર, આટલા ગામો આમાં સમાવેશ કરેલ છે। કંથારિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપ જોઈ શકો છો 11 ને 15 થવા આવી છે, તેમ છતાં જે ચાર્જમાં ડોક્ટર છે તે પણ ડોક્ટર પણ નથી આવી રહ્યા। અહીંયા સ્ટાફની અછતને લઈ અહીંના 11 ગામના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્ર દ્વારા અહીંયા પૂરતો સ્ટાફ ભરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે। વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર, કંથારિયા ગામ। તો આ તરફ ડોક્ટર અઠવાડિયે એક જ વાર આવતા હોય છે, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે આ પીએસસી જનતા માટે તૈયાર થયું છે, પરંતુ ત્યાં આગળ અત્યારે કોઈ પણ પ્રકારની સારવાર નથી મળી રહી તેવા આક્ષેપો થઈ રહ્યા છે। પીએસસી સીએસસીમાં મળે છે યોગ્ય સારવાર તે સવાલ છે, અને સાથે કથરેલી સેવામાં કેવો સુધારો છે તેવી અપેક્ષાઓ લોકો કરી રહ્યા છે। હોસ્પિટલનું અત્યારે હેલ્થ ચેકઅપ ન્યૂઝ કેપિટલની ટીમ કરી રહી છે, જનતાનું દર્દ છે તે આપને બતાવી રહ્યા છે। પીએસસી સીએસસીમાં યોગ્ય સારવાર મળે છે કે કેમ તે આપને જણાવીશું, કથરેલી સેવામાં કેવો અપેક્ષિત સુધારો થયો છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે। રિયાલિટી ચેકની અંદર તમામ અત્યારે માહિતી અમે દર્શકો સુધી પહોંચાડી રહ્યા છે, અને અમારી મુહિમ છે જ્યાં સુધી તંત્રને કાને આ વાત નહીં પહોંચે ત્યાંની સ્થિતિ શું છે અને તે સ્થિતિની સુધારો થશે કે કેમ તેને લઈને સવાલો જેટલા પણ ત્યાંના સ્થાનિકોના થઈ રહ્યા છે તે તમામ અમે પહોંચાડીશું આપના સુધી, સરકાર તંત્ર સુધી, અને આ બાદ આપ પણ આપની જે સ્થિતિ છે, આપની જે સમસ્યા છે તે અમે જણાવી શકો છો, ફોન કરી શકો છો અમને। અમારી ફોન લાઇન્સ ઓપન છે 07969360379 081 અને 82 આ નંબર પર આપ અમને ફોન કરી શકો છો, કોલ કરી શકો છો, અને આપના વિસ્તારની સમસ્યા, આરોગ્યની સમસ્યા અમને જણાવી શકો છો। આરોગ્ય કેન્દ્રની શું સ્થિતિ છે આપના વિસ્તારમાં, આપ અમને આ નંબર પર ફોન કરી અને જણાવી શકો છો। જનતાનું દર્દ, જે આરોગ્ય સેવા, જે પ્રાથમિક આ જે આરોગ્ય કેન્દ્ર છે અને સાથે જે જિલ્લાના આરોગ્ય કેન્દ્ર છે, તમામની અત્યારે રિયાલિટી ચેક ન્યૂઝ કેપિટલની ટીમ કરી રહી છે।